ધી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડની 268મી શાખાનું ઉદ્ઘાટન ભાવનગરમાં કરવામાં આવ્યું હતું. છેલ્લા 30 વર્ષથી કાર્યરત અને લોકો માટેની મંડળી એટલે કે ધી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડ શાખાનું ઉદ્ઘાટન આજે ભાનુબેન મેઘજી જાંબુચાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. શહેરના બોર તળાવ વિસ્તારમાં સરિતા સોસાયટી શેરી નંબર 5ના પ્લોટ નંબર 87માં આજથી શહેરીજનોને લાભ મળે તે માટે આજથી ખુલ્લી મૂકવામાં આવી હતી. ભાવનગરના કોળી સેના અગ્રણી કાળુભાઈ જાંબુચાના પત્ની નીતાબેન જાંબુચાને મંડળીના બ્રાન્ચ મેનેજર નિયુક્ત કરવામાં આવ્યા છે. સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ આ બેંકમાં જોવા મળશે. કહેવાય છે કે ટીપે ટીપે સરોવર ભરાય, તેવી જ રીતે બહેનો પોતાની બચતનો આમાં અમુક ભાગ મંડળીમાં જમા કરાવી ટીપાને સરોવર બનાવી શકે અને લાભવંતી થઈ શકે. બેંકની જો વાત કરવામાં આવે તો બેંકને 287 શાખાઓ સમગ્ર ગુજરાતમાં કાર્યરત છે. 6 વર્ષથી લઈને 24 વર્ષ સુધીની અહીં ફિક્સ ડિપોઝિટની વ્યવસ્થા છે. વ્યાજનો દર બીજી બેંક કરતાં ઊંચો આપવામાં આવે છે. મહત્વની વાત જોઈએ તો સાંજના 6 વાગ્યા બાદ મંડળીના ગ્રાહકને પૈસાની જરૂર પડે તો પણ તેની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર.